जहाँ जप जाग्य जोग मुनि करहि जहाँ जप जाग्य जोग मुनि करहि जहाँ સમયથી હોમ હવન યજ્ઞ કરું છું, પરંતુ સુબાહુ અને મારી નામના રાક્ષસો મારો એક યજ્ઞ પરિપૂર્ણ થવા દેતા નથી. તો આ રાક્ષસોનો નાશ શ્રી હરિ સિવાય એ કોઈ નહીં કરે. અરે મેં સાંભળ્યું છે કે આ પૃથ્વીનો ભાર ઉતારવાને માટે શ્રી હરિ અવતાર ધારણ કરવાના છે. તો લાવ ધ્યાનમાં બેસી અને જોઉં ક્યાં અને ક્યારે અવતાર ધારણ કરવાના છે. તો લાવ ધ્યાનમાં બેસી અને જોઉં. અતિ હર્ષ અને આનંદની વાત છે. રઘુકુળની અંદર રાજા દશરથે ત્યાં શ્રી રામચંદ્ર સ્વરૂપે અવતાર ધારણ કરી ચૂક્યા છે. અરે આ તો અતિ હર્ષ અને આનંદની વાત કહેવાય. રઘુકુળની અંદર મહારાજ દશરથે ત્યાં શ્રી રામચંદ્ર સ્વરૂપે અવતાર ધારણ કરી ચૂક્યા છે. તો લાવ શીઘ્ર અવધ જાઓ અને તે બાણે શ્રી હરિના દર્શન કરું અને અનુજ સહિત બને કુમારોની માગણી કરું. તો ચાલ અવધ જવાને માટે પ્રયાણ કરું. હાલો હાલો सोने की छड़ी रुपये की मशाल जरियन के तोरे मोतियन की माला गौ ब्राह्मण पति पहाड़ महाराजा दशरथ ने घड़ी खमा કેમ સુમંતજી આપની અવધની પ્રજા છેમ કુશળ તો છે ને?
હે મહારાજા, તમારા જેવા અવધ ઉપર રઘુવંશી રાજા રાજ કરતા હોય તો અવધની પ્રજાને શેના દુઃખ હોય? ખરી વાત છે સુમંતજી, સદાને માટે મારી અવધની પ્રજા સુખી અને સંપન્ન હોજો. હે સુમંતજી, રામ અને લક્ષ્મણ સરયુ નદીના કિનારે ગયા છે, હજુ સુધી કેમ દેખાતા નથી? હે મહારાજ, જો સામેથી ને રામ અને લક્ષ્મણ આવતા દેખાય છે. તે કેવા શણગાર સજી અને કચેરી તરફ આવી રહ્યા છે. પિતાશ્રીના ચરણમાં પ્રણામ. હે મહારાજ, જો સામેથી કુળગુરુ વશિષ્ઠજી પણ કચેરી તરફ આવી રહ્યા છે. હાલો. પધારો બાપજી, મારી અવધમાં આવી મારી અવધને આજે આપને પાવન કરી છે. હું આપને પ્રણામ. આયુષ્યમાન ભવ. હે મારા વહાલા કુમારો, ગુરુદેવના ચરણમાં વંદન કરીને આશીષ માંગો. હે મહારાજ, જો સામેથી ઋષિ વિશ્વામિત્ર પણ કચેરી તરફ આવી રહ્યા છે. પધારો મુનિવાર, આપે મારી અવધમાં પધારી મારી અવધને પાવન કરી છે. હું આપને વંદન કરું છું. હે મુનિવાર, હે મારા વહાલા કુમારો, મુનિવાર વિશ્વામિત્રના ચરણમાં વંદન કરી અને પ્રણામ કરો. હે મુનિવાર, આપ આસન ગ્રહણ કરો. કેહી કારની આગમન તુમારા, કરસન લાવું સો બારા. હે મુનિવાર, આપને હું શું સેવા કરી શકું? કહો, આપનું વંશિતાનું પધારવાનું મને કારણ કહો. હાલ. અહીંયા રાધે કૃષ્ણ ધૂન મંડળ હાલે છે. અહીંથી જે રામાયણની અંદર ચોપાઈ બોલવામાં આવે, પાછળ શ્રીરામ જય જયના નાદથી મિત્રો ઝીલજો એવી વિનંતી. હે અસુર સમૂહ સતાવહી મોહે, શ્રી રામ જય રામ જય જય રામ. હે અસુર સમૂહ સતાવહી મોહે, શ્રી રામ જય રામ જય જય રામ. જાચન યાયઉનું પતોહી, શ્રી રામ જય રામ જય જય રામ. મે જાચન યાયઉનું પતોહી, શ્રી રામ જય રામ જય જય રામ. અનુજ સમેત હું રઘુનાથા, શ્રી રામ જય રામ જય જય રામ. અનુજ સમેત હું રઘુનાથા, શ્રી રામ જય રામ જય જય રામ. નિશિચર બદ
नर्मद में हो बसना था। श्री राम जय राम जय जय राम। હે રાજન, અસુરનો સમૂહ મને સતાવે છે. હું ઘણા સમયથી હોમ હવનને યજ્ઞ કરું છું, પરંતુ સુબાહુ અને મારી નામના રાક્ષસો મારો એક યજ્ઞ પરિપૂર્ણ થવા દેતા નથી. તો મારા યજ્ઞની રક્ષા માટે હું અનુજ સહિત બને કુમારોની માગણી કરું છું. રાજન, અરે મુનિવર વિશ્વામિત્ર, આપ આ શું માગી રહ્યા છો? ચોથે પણ પાવું સુતચારી, વિપ્ર બચન ન કહેવું વિચારી. હે મુનિવર, આપ વિચારીને નથી માગી રહ્યા. આપને તો ખબર છે, આ વૃદ્ધાની વસ્તાની અંદર યજ્ઞની પ્રસાદી રૂપે હું 4 પુત્રોને પ્રાપ્ત કરી ચૂક્યો છું, અને સામે મહાકાય પર્વત સમાન રાક્ષસો છે, અને ક્યાં મારા નાના નાના કુમારો. આ વાત અસત્ય છે. અરે માગવું ભૂમિ ધેનુ ધન કોસા, આપું આજ સહરોસા. હે મુનિવર, અયોધ્યાની ભૂમિ માગો, અરે ગાયો માગો, હાથી ઘોડા માલ ખજાના. અરે આ અયોધ્યાની ગમે એટલી ભૂમિ આપો, આપને માગવા માટે તૈયાર છું. હાલો. અરે પ્રાણ તે પ્રિય કછું નાહી, દેવ નિમિષ ને કમાહી. અરે મુનિવર, આ પ્રાણને માગો તો એક ક્ષણવારમાં દશરથ આપવાને માટે તૈયાર છે, પરંતુ મારા નાના કુમારોને હું નહીં આપી શકું. હે એ રાજન, મારા પ્રાણ છે. અરે રાજન, તમારા હાથી ઘોડા માલ ખજાના અને અયોધ્યાના રાજને લઈ અને વળી હું શું કરું? હે મુનિવર, આપ તો જાણો છો કે શ્રી રામચંદ્રજીનો અવતાર એ શાના માટે ને શા કાર્ય માટે થયો છે? અરે હું સમજુ છું કે રાજ્યને શ્રી રામ પ્રત્યે અપાર પ્રેમ છે, પરંતુ તે તો કેવલ પુત્ર ભાવ ही જાણે, તે તો કેવલ પુત્ર ભાવ જ જાણે છે. માટે હે મુનિવર, આપ જ રાજને સમજાવો કે આ યજ્ઞ કેટલો મહત્વપૂર્ણ છે. હે મુનિવર, હવે આપ જ રાજને સમજાવો. હે રાજન, રામજીને વિશ્વામિત્રની સાથે મોકલવામાં સર્વે પ્રકારે આપનું હિત છે. મારો તુમને આદેશ છે, રામ અને લક્ષ્મણને શણગાર સજાવી ઋષિ વિશ્વામિત્રની સાથે મોકલો. હે રાજન, મનમાં શંકા ન ધરો, તપનો એવો પ્રભાવ છે કે તને કાળનું જાણી શકે છે. હે રાજન, રામજી સર્વે પ્રકારે સૌનું હિત કરનારા છે, તેથી તેમને ત્રણેય લોકનો વિજય મળે છે. તેના વિવાહ જલ્દી થશે, કારણ કે તેમના લગ્ન યોગો સારા છે. હે રાજન, રામજીને વિશ્વામિત્રની સાથે જવાથી બાણ વિદ્યામાં પણ પાણાગત થશે, તે તો તમારા ક્ષત્રિયો માટે ખાસ જરૂરી છે. તો હે રાજન, હવે વિલંબ ન કરો, રામ અને લક્ષ્મણને શણગાર સજાવી ઋષિ વિશ્વામિત્રની સાથે મોકલો. જેવી આપની આજ્ઞા ગુરુદેવ. હે મારા વહાલા કુમારો, મુનિવર વિશ્વામિત્રની સાથે જવા માટે તૈયાર થાઓ. પિતાજી હે આજ્ઞા આપો, પિતાજી હે આજ્ઞા આપો. વિશ્વામિત્રનો યજ્ઞ હે પિતાજી હે આજ્ઞા આપો, પિતાજી હે આજ્ઞા આપો. હે મુનિવર વિશ્વામિત્ર, હું રામ લક્ષ્મણ નહીં, મારા પ્રાણ તમને સોંપું છું. આપ એના પિતા આજથી છો, તમે તેનું ખાસ ધ્યાન રાખજો. મારા નાના નાના કુમારો છે, આપનો યજ્ઞ પરિપૂર્ણ થાય એટલે જરૂર અવધમાં પહોંચાડી જશો. હે રાજન,
આપ કુમારોની ચિંતા ન કરશો, તે બાળ બુદ્ધિ તથા વિદ્યાના તો ધામ છે. મારું કાર્ય પૂરું થયે તે સકુશળ અવધની અંદર પહોંચી જશે. હે રાજન, આપ તેમની ચિંતા ન કરશો. હે કુમારો, તો ચાલો આપણે આશ્રમ તરફ પ્રયાણ કરી. હે સુમંતજી, કચેરીને બરખાસ્ત કરો. હાલો હાલો. હે કુમારો, આ અઘોર જંગલની અંદર જે રસ્તો જઈ રહ્યો છે ને, તે જ રસ્તો આપણા આશ્રમ તરફ જઈ રહ્યો છે. તો ચાલો આશ્રમ તરફ પ્રયાણ કરીએ. હે ગુરુદેવ, આ ભયંકર ત્રાડો કેની સંભળાય છે ગુરુદેવ? અને આ સામેથી પહાડ જેવું ચાલ્યું આવે તે શું છે ગુરુદેવ? હે કુમારો, આજ તો અસુરોની માતા તારકા છે. એ જ તારકા જે મારા યજ્ઞનો વારંવાર ભંગ કરે છે. હે રામ, તેમનો વધ કરો. અરે રાજકુમારો, કોને પૂછીને અહીંયા વિસર્યા કરો છો? અરે તમને ખબર નહીં હોય કે હું રાક્ષસોની માતા કાળિકા છું. હમણાં જ તમારો યજ્ઞ ભંગ કરું. હે પાપી તારકા, તમે આવા અનેક ઋષિ મુનિઓના યજ્ઞ અભડાવ્યા છે, તો આજે તારું મૃત્યુ નિશ્ચિત છે. તો લે, તને એક જ બાણ મારી પરમધામ મોકલું છું. હે પાપી તારકા, મારા બાણથી તારો વધ થયો છે, તો હું તમને મારું પરમધામ આપું છું. આપ ઘણી ખુશીથી મારા ધામમાં જઈ શકો છો. હે ગુરુદેવ, આપ આપના યજ્ઞની નિર્ભયપણે શરૂઆત કરો. અમે બંને ભાઈ આપના યજ્ઞનું રક્ષણ કરીએ છીએ ગુરુદેવ. ભલે કુમારો, હું મારા યજ્ઞનો પ્રારંભ કરું છું. આપ બંને ભાઈઓ સાવધ થઈ અને મારા યજ્ઞનું રક્ષણ કરજો. હવે હું મારા યજ્ઞનો પ્રારંભ કરું છું.
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। धियो यो नः प्रचोदयात्। भूर्भुवस्वः भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। અરે ઋષિ વિશ્વામિત્ર, કોને પૂછીને યજ્ઞ કરી રહ્યા છો? અરે યજ્ઞ અનેક વાર અભડાવ્યા છે, તો વારંવાર યજ્ઞ કરી રહ્યા છો. હમણાં જ તમારો યજ્ઞ અભડાવું. હે પાપી સુબાહુ, અમારે વળી હુકમ કોનો લેવાનો હોય? તમે આવા અનેક ઋષિ મુનિઓના યજ્ઞ ઉભરાવ્યા છે, તો આજે તારું મૃત્યુ નિશ્ચિત છે. તો લે, એક જ બાણ મારી તને પરમધામ મોકલું છું. હે ગુરુદેવ, આપ આપના યજ્ઞમાં નિર્ભયપણે આહુતિ હોમજો. અમે બંને ભાઈ આપના યજ્ઞનું રક્ષણ કરીએ છીએ ગુરુદેવ. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। અરે ઋષિ વિશ્વામિત્ર, આપનો યજ્ઞ અનેક વાર અભડાવ્યો છે. અરે વારંવાર યજ્ઞ કરી રહ્યા છો. અરે હું કોણ? લંકા પતિ રાવણનો મામો મારી જ હમણાં જ તમારો યજ્ઞ અભડાવું છું. હે પાપી મારી, તમે આવા અનેક ઋષિ મુનિઓના યજ્ઞ ઉભરાવ્યા છે, તો લે, તને એક જ ફણા વગરનું બાણ મારી 100 યોજન દૂર ફેંકું છું, તો ત્યાં જ પડ્યો રહેજે.